નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। લખતર તાલુકામાં લખતર, તળવણી, અણિયાળી રોડ બિસ્માર બનતા વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો, જેથી ગ્રામજનોની રજૂઆતના પગલે સરકાર દ્વારા લખતર તળાવણી અણિયાળી સુધીનો 5.8 કિલોમીટરનો ₹207.69 લાખ રૂપિયાના ખર્ચે નવો મંજૂર થતા આજે અણિયાળી ગામે ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે આ નવીન રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે ઘણાંદ ગામથી ગંજેડા સુધીનો 4.65 કિમીનો રોડ બિસ્માર બનતા સરકાર દ્વારા આ નવો રોડ બનાવવા માટે ₹165.41 લાખ મંજૂર કરવામાં આવ્યા છે, જેનું ઘણાંદ ગામે ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા ધારાસભ્ય પી.કે. પરમારનું સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। સરકાર દ્વારા લખતર, તળાવણી, અણિયાળી તથા ઘણાંદ ગંજેડા રોડ નવો મંજૂર કરતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। યોજાયેલ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મંત્રી પ્રભુભાઈ મકવાણા, લખતર તાલુકા ભાજપ પ્રમુખ રવિરાજભાઈ વાઢેર, તાલુકા ભાજપ મહામંત્રી હરપાલસિંહ રાણા તથા ઘનશ્યામભાઈ થળોદા તથા લખતર તાલુકા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન અજયસિંહ રાણા સહિત સરપંચો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।